કૃષ્ણ મિત્રો, આજે આપણે કોકિલા વ્રત એટલે કે કોયલ વ્રતની વિધિ, તેનું મહત્ત્વ અને તેની કથા વિશે જાણીશું. આ વ્રતમાં આદિશક્તિની સ્વરૂપ કોયલની પૂજા કરવાનું વિધાન છે. અષાઢ મહિનાની સુદ એકમથી કોકિલા વ્રતનો પ્રારંભ થાય છે. ઘણા લોકો અષાઢ મહિનાની પૂનમથી પણ આ વ્રતનો પ્રારંભ કરે છે, જે શ્રાવણ મહિનાની પૂનમે સમાપ્ત થાય છે. કારણ કે પૂર્ણચંદ્રની તારીખ સાંજે મનાવવામાં આવી રહી છે. આ વ્રતમાં આદિશક્તિમાં ભગવતીની કોયલ તરીકે પૂજા કરવામાં આવે છે. આ વ્રત કરતી મહિલાઓ સુખ, સૌભાગ્ય અને ધન પ્રાપ્ત કરે છે. આ તહેવાર મોટાભાગે દક્ષિણ ભારતમાં ઉજવવામાં આવે છે. ચાલો આપણે જાણીએ આ ઉપવાસનું મહત્ત્વ, દંતકથા અને મહિમા. કોકિલા વ્રતનું મહત્ત્વ. કોકિલા વ્રત એવી માન્યતા છે કે આ વ્રતનું પાલન કરવાથી તમામ સુખ પ્રાપ્ત થાય છે. આ ઉપવાસ લગ્ન જીવનની સુખી રહેવા માટે આશીર્વાદ આપે છે. આ વ્રત દ્વારા મન મુજબ શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. જો લગ્ન જીવનમાં કોઈપણ પ્રકારની તકલીફ હોય તો આ વ્રત કરવાથી લગ્ન જીવનમાં ખુશી મળે છે. કોકિલા વ્રતની કથા. કોકિલા વ્રતની કથા શિવ પુરાણમાં મળી છે. વાર્તા આ પ્રમાણે છે. દેવી સતી બ્રહ્માના માનસ પુત્ર દક્ષના ઘરે જન્મે છે. દક્ષ વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો અને ભગવાન શિવને નફરત કરતો હતો. જ્યારે સતીના લગ્નની વાત આવે છે, રાજા દક્ષ ક્યારેય સતીને ભગવાન શિવ સાથે સંબંધ જોડવા માંગતા ન હતા. રાજા દક્ષે ના પાડી પછી પણ સતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા. દીકરી સતીની આ કૃત્યથી એટલો ગુસ્સો છે કે તે તેની સાથેના તેના બધા સંબંધો તોડી નાખે છે. થોડા સમય પછી રાજા દક્ષ શિવનું અપમાન કરવા માટે એક મહાયજ્ઞનું આયોજન કરે છે. તેમાં દક્ષ તેની પુત્રી સતી અને જમાઈ ભગવાન શિવને આમંત્રણ આપતા નથી. હવનકુંડની અગ્નિમાં પોતાનું શરીર ત્યાગી જ્યારે દેવી સતીને તેના પિતાની આ કૃત્યની ખબર પડે છે, ત્યારે તે યજ્ઞમાં જવા માટે તૈયાર હોય છે. ભગવાન શિવ તેમને આ કરવા દેતા નથી, પરંતુ દેવી સતીના આગ્રહની સામે હારી જાય છે અને તેમને જવા દે છે. જ્યારે યજ્ઞમાં ગયા પછી સતીને તેના પતિનું સ્થાન મળતું નથી, ત્યારે તે તેના પિતા દક્ષને તે વિશે પૂછે છે, પરંતુ દક્ષ તેની પુત્રી સતી અને શિવનું અપમાન કરે છે. તે શિવ પ્રત્યે અપમાનજનક શબ્દો સહન કરવામાં અસમર્થ અને તે યજ્ઞની અગ્નિમાં તેના શરીરનો ત્યાગ કરે છે. કઠોર તપસ્યા પછી ભગવાન શિવ મળે છે. જ્યારે ભગવાન શિવને ખબર પડે છે, ત્યારે તે દક્ષ અને તેના યજ્ઞનો નાશ કરે છે. શિવ સતીનું વિસર્જન સહન કરતું નથી અને શિવની ઈચ્છા વિરુદ્ધ જાય છે અને બલિદાન અગ્નિ પાસે જાય છે અને પોતાનો જીવ બલિદાન આપીને 1000 વર્ષ સુધી કોયલ બનવાનો શ્રાપ આપે છે. દેવી સતી હજારો વર્ષથી ભગવાન શિવને પાછી મેળવવા માટે કોયલ બનીને તપસ્યા કરે છે. તેને પાર્વતી સ્વરૂપમાં શિવની પ્રાપ્તિ તરીકે તેમની તપસ્યાનું ફળ મળે છે. ત્યારથી કોકિલા ઉપવાસનું મહત્ત્વ સ્થાપિત થયું છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.